નમસ્કાર 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 દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે આપણે 11મા ભાગ બીજો એટલે કે પાર્ટ બીજો એનું પહેલું ચેપ્ટર રેક્ટિફિકેશન ઓફ એરર, ભૂલ, હિસાબી ભૂલ, એના વિશે વાત કરવાના છીએ. હિસાબી ભૂલના બે પ્રકારો છે. કેટલા પ્રકારો છે હિસાબી ભૂલના? બે પ્રકારો. એક છે કાચા સર્વેને અસર કરતી ભૂલો અને બીજું છે કાચા સર્વેને અસર ન કરતી ભૂલો. કાચા સર્વેને અસર ન કરતી ભૂલો છે. એક કઈ છે? કાચા સર્વેને અસર ન કરતી ભૂલો, અને બીજું છે કાચા સર્વેને અસર કરતી ભૂલો છે. હિસાબી ભૂલના બે પ્રકાર કયા કયા? તો કે એક કાચા સર્વેને અસર કરતી અને એક કાચા સર્વેને અસર ન કરતી. હવે હિસાબી ભૂલ એટલે શું? તો કે ભાઈ કંઈક આપણે જે હિસાબો લખીએ છીએ, આપણે આમ નોંધ, પેટા નોંધ, એ જે પણ હિસાબી નોંધ કરીએ એમાં કંઈક ભૂલ થાય તો તમે તો ચેકો મારી દો, ઘણા વ્હાઇટનર મારે, ઘણા પેજ ફાડી નાખે. એવું વેપારી કરી શકે નહીં. વેપારી પાસે એવી ઓથોરિટી નથી કે હાલો વ્હાઇટનર મારી લીધું કે ચેકા મારી દીધા કે પેજ ફાડી નાખ્યું, એવું કંઈ કરી શકે નહીં. તો ભૂલ તો થાય. માણસ છે, બે પગ બે હાથ માણસ, તો માણસીએ તો ભૂલ તો થવાની. તો ભૂલ થઈ તો શું કરવું? તો કે ભાઈ ભૂલ થાય તો એની ભૂલ સુધારણા નોંધ લખી નાખવી. શું કરવાનું? તો કે ભૂલ સુધારણા નોંધ લખવાની. સમજાણું? તો એવી ભૂલના બે પ્રકારો છે. કેટલા છે? બે પ્રકારની હિસાબી ભૂલ થઈ શકે. એક એવી ભૂલ હોય જે કાચા સર્વેને અસર ન કરતી હોય. કાચા સર્વેને અસર ન કરતી ભૂલ એટલે શું? તો આપને ખબર જ છે, કાચું સરવૈયું ભણ્યા આપણે ચેપ્ટર નંબર 10 પાર્ટ 1 કે કાચું સરવૈયું માનો કે બનાવીએ આપણે ખાતા સ્વરૂપે. આ ખાતા સ્વરૂપે મેં કાચું સરવૈયું બનાવ્યું. હવે આના બે સાઈડના સરવાળા સરખા થઈ તો આપણે શું માની લઈએ કે હિસાબો સાચા છે. પણ એવું જરૂરી ન હોય કે બે સાઈડના સરવાળા સાચા સરખા આવી જાય તો સાચા જ હોય હિસાબ. કારણ કે ઘણી બધી બીજી પણ ભૂલો હોય તો પણ સરવાળા સાચા આવી જાય, જેને કહેવાય કાચા સર્વેને અસર ન કરતી ભૂલો. કે સરવાળા સરખા થઈ ગયા એટલે કાચા સર્વેને અસર ન કરે પણ છતાં પણ કંઈક ભૂલ હોય. માનો કે કોઈ ચોપડે હિસાબી ચોપડામાં આપણે નોંધ કરતા જ ભૂલી ગયા, તો ઉધાર જમા કઈ ઇફેક્ટ જ નથી આપી, તો એ કાચા સરવૈયા અને સરવાળા સરખા આવી જાય. તેની દ્રષ્ટિએ એવું ન કહી શકીએ કે ભાઈ કાચું સરવૈયું આપણે સાચું જ છે. ભૂલ તો છે, કારણ કે આપણે હિસાબી નોંધ કઈ રીત નથી. સમજાય? બીજી એવી ભૂલ હોય કે કાચા સર્વેને અસર કરતી ભૂલ હોય. કેવી હોય? કાચા સર્વેને અસર કરતી હોય. કાચા સર્વેને અસર કરતી ભૂલ એટલે શું? તો કે ઉધાર જમાના સરવાળા સરખા થાય નહીં. આપણા ઉધાર અને જમા બાકી હોય ને બે સરખી થાય નહીં. માનો કે ઉધાર બાજુનો સરવાળો આપણો થયો 1,50,000, જમા બાજુનો સરવાળો 90,000 જ થયો. તો બે સાઈડના સરવાળા સરખા થયા? ન થયા. તો આને કહેવાય કાચા સર્વેને અસર કરતી ભૂલો. કેવી કહેવાય? કાચા સર્વેને અસર કરતી ભૂલો. કાચા સર્વેને અસર ન કરતી ભૂલો એટલે શું? તો કે ભાઈ બે સાઈડના સરવાળા સરખા આવી ગયા પણ છતાંય પણ હિસાબોમાં ક્યાંક મિસ્ટેક રહી ગઈ હોય, ક્યાંક આપણી ભૂલ થઈ. સમજાવું? હવે કાચા સર્વેને અસર ન કરતી ભૂલના 5 પ્રકાર છે. કેટલા છે? 5 પ્રકારની ભૂલો છે. કઈ કાચા સર્વેને ન કરતી ભૂલ? પેલું છે વિસરચૂક ભૂલ. કઈ? વિસરચૂક. વિસરચૂક ભૂલ એટલે વિસરાઈ જવું, ભૂલાઈ જવું. આપણે ચોપડે નોંધ કરતા જ ભૂલી જાય. આપણે આમ નોંધ લખીએ જ નહીં. આમ નોંધ અથવા તો પેટા નોંધ. જો નાના વેપારી હોય તો આમ નોંધ રાખે, મોટા વેપારી હોય તો પેટા નોંધ રાખતા હોય. તેમાં આપણે ચોપડે નોંધ કરતા જ ભૂલી જાય. એને કહેવાય વિસરચૂક ભૂલ. એને કેવી કહેવાશે ભૂલને? વિસરચૂક ભૂલ. ઉદાહરણ તરીકે ₹5,000 નો માલ મેં રોકડેથી વેચ્યું. હવે આની હું ચોપડે નોંધ કરતા જ ભૂલી જાઉં તો એને કઈ ભૂલ કહેવાશે? વિસરચૂક ભૂલ. કે ચોપડે નોંધ કરતા જ ભૂલાઈ ગઈ. બીજું છે સિદ્ધાંતની ભૂલ. બીજી કઈ છે? સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંતની ભૂલ એટલે શું? તો કે જે નામાના આપણા સિદ્ધાંતો છે એનું પાલન કરવામાં ના આવે. એક્ઝામ્પલ તરીકે આપણે ખબર જ છે, આમનોંધમાં તમે દાખલા નંબર 10 લક્ષ્મણ ચંદેરાની આમનોંધ છે, યાદ છે? એમાં મિલકતોના વ્યવહારો આપ્યા છે. કેના આપ્યા છે? મિલકતો. તો એ મિલકતોના વ્યવહારમાં એક નિયમ શીખ્યા હતા કે ભાઈ જો કોઈ પણ મિલકત ખરીદીએ અને એની પાછળ કાંઈ પણ ખર્ચ કરવામાં આવે, જેમ કે યંત્ર ખરીદીએ ને યંત્ર ગોઠવવાનો ખર્ચ ચૂકવીએ, મિલકત ખરીદીએ જેમ કે જમીન મકાનની ખરીદી કરી અને એની પાછળ કાનૂની ખર્ચા થાય, તો એ બધા જમીન મકાનમાં પ્લસ થાય અથવા તો જે તે મિલકતમાં પ્લસ થાય.
યંત્ર ખરીદીએ અને યંત્ર ગોઠવણીનો ખર્ચ હોય તો આપણે શું કરીએ, યંત્રમાં પ્લસ કરી દઈએ એટલી કિંમત. તો હવે ઘણીવાર એવું થાય કે આપણે એનું પાલન ન કરીએ, આપણે જે તે ખર્ચ ખાતે ઉધાર કરી નાખીએ. એક્ઝામ્પલ તરીકે રૂપિયા 50,000 નું એક યંત્ર ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 5,000 થયો, જે ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર્યો છે. ખરેખર કેના ખાતે પ્લસ થાય? યંત્રમાં પ્લસ કરવું પડે. યંત્ર ખાતે આપણે 50,000 યંત્રના 5,000 ખર્ચના, ટોટલ યંત્ર ખાતે ઉધાર કેટલા કરીએ? 55,000. એની જગ્યાએ તમે એમ કરો, યંત્ર ખાતે ઉધાર 50,000, યંત્ર ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર 5,000, તે રોકડ ખાતે જમા 55,000. તો અહીંયા ભૂલ થઈ, સિદ્ધાંતની ભૂલ કહેવાય. કારણ કે તમારે કેના ખાતે ઉધાર કરવાનું હતું? યંત્ર ખાતે. એની જગ્યાએ તમે કર્યું કે યંત્ર ગોઠવણી ખર્ચ ખાતે. તો એવી ભૂલોને સિદ્ધાંતની ભૂલ કહેવાય. કેવી કહેવાય? સિદ્ધાંતની ભૂલ. પછી છે ખોટા ખાતે લખવાની ભૂલ. ખોટા ખાતે એટલે બાય મિસ્ટેક બીજાના ખાતે લખાઈ ગઈ. આપણે ચેપ્ટર નંબર 8 ખાસ આમનોંધમાં શીખ્યા હતા, તમને ખબર હોય તો. શર્માના પૈસા વર્મા ખાતે લખાઈ ગયા, રેણુકાના પૈસા ભૂમિકા ખાતે લખાઈ ગયા. તો ખોટા ખાતે લખાઈ જાય. માનો કે એક્ઝામ્પલ તરીકે રૂપિયા 10,000 એને ચૂકવ્યા, રૂપિયા 10,000 એને ચૂકવ્યા. આપણે વ્યવહાર આવો છે, એની જગ્યાએ મારા કીતે એવું સમજાઈ ગયું કે એની જગ્યાએ બી લખાઈ ગયું, રૂપિયા બી ને 10,000 ચૂકવ્યા, એવી રીતના નોંધ કરી નાખી. તો મારે ખરેખર કેના ખાતે ઉધાર કરવા જોઈએ? એના ખાતે. એની જગ્યાએ કરી નાખ્યા કોના ખાતે? બી ખાતે. તો આને કેવું કહેવાય? ખોટા ખાતે લખવાની ભૂલ કહેવાય. સમજાણું? ચૂકવો હોય છગનને અને લખાઈ જાય મગન ખાતે. આપણે છગનને પૈસા ચૂકવો હોય અને ભૂલથી મગન ખાતે લખાઈ જાય, તો એને કેવી કહેવાય? ખોટા ખાતે લખેલી ભૂલ કહેવાય. પછી મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ. મૂળ ચોપડો લખતી વખતે એટલે કાં તો વેપારી આમ નોંધ લખે, જો પેલા હિસાબી જે કોઈ પણ હિસાબ લખીએ આપણે, તેની શરૂઆત ક્યાંથી થઈ હિસાબો લખવાની? તો કે પેલા કોઈ ધંધાકીય વ્યવહાર થાય, એ વ્યવહારને ઓળખવામાં આવે, એ વ્યવહારને ઓળખ્યા પછી એની હિસાબી નોંધ કરવામાં આવે. તો પેલા કાં તો આમ નોંધ લખે, આમ નોંધ ના લખતો હોય તો વેપારી એના બદલાનું પેટા નોંધ લખે. તો એ આમ નોંધ કે પેટા નોંધ થયા પછી એના ઉપરથી વેપારી ખાતા વહી ખતવણી બનાવે, ખાતા વહી ખતવણી બને પછી કાચું સરવૈયું બને, કાચા સરવૈયા પછી વેપારી વાર્ષિક હિસાબો બનાવી શકે. તો હવે એ જે વ્યવહાર આવે ક્યાંથી? તો કે આમ નોંધ અને પેટા નોંધ ઉપરથી. કેના ઉપરથી? પેલા ક્યાં નોંધ થાય? કાં તો આમ નોંધમાં વેપારી નોંધ કરે, કાં તો પેટા નોંધ. આ બે માંથી એક ચોપડામાં ગમે ત્યારે ભૂલ થઈ જાય. માનો કે આમ નોંધમાં કઈ ભૂલ થઈ ગઈ, રૂપિયા 5,000 નું ચેક થી વેચાણ કર્યું, હવે મારા કહેતા 5,000 ની જગ્યાએ 500 લખાઈ ગયા હોય. સમજાણું? તો આમાં જ ભૂલ છે મૂળ ચોપડામાં. તો એને આમ નોંધ અથવા તો પેટા નોંધમાં જે ભૂલ થાય એને કહેવાય મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ. તો પાછળ બધું ખોટું જ થવાનું છે. પછી ભરપાઈ ચૂક ભૂલ. ભરપાઈ ચૂક ભૂલ એટલે શું? તો કે એક કરતા વધારે ભૂલ થઈ ગઈ અને ઉધાર જમા સરખા થઈ જતા હોય. સમજાણું? ભરપાઈ ચૂક ભૂલ એટલે શું? તો કે એક કરતા વધારે ભૂલ થવાય. એક ભૂલ થાય એવું જરૂરી નથી, એક કરતા વધારે ભૂલ થાય. અને ઈ ભૂલો ઉધાર જમાની રકમ કેવી થઈ જતી હોય? સરખી થઈ જતી હોય. તો એને કેવી કહેવાય? ભરપાઈ ચૂક ભૂલ. કેવી કહેવાય? ભરપાઈ ચૂક. આ કેવી બધી ભૂલના પ્રકાર હતા? તો કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. આ બધી કાચા સરવૈયાને અસર ન કરે છતાં પણ ભૂલ હોય. તો કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલના 5 પ્રકાર. કેટલા પ્રકાર? 5 પ્રકાર. પેલું વિસરચૂક ભૂલ, બીજું સિદ્ધાંતની ભૂલ, ત્રીજું ખોટા ખાતે લખવાની ભૂલ, ચોથું મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ, અને પાંચમું છે ભરપાઈ ચૂક ભૂલ. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલના કેટલા પ્રકાર? 5. કેટલા? 5. પેલું વિસરચૂક ભૂલ, એટલે ચોપડે નોંધ કરવાની જ રહી ગઈ હોય એને વિસરચૂક ભૂલ કહેવાય. બીજું સિદ્ધાંતની ભૂલ, જે નામાના સિદ્ધાંતોનું આપણે પાલન ન કર્યું હોય. ત્રીજું ખોટા ખાતે લખવાની ભૂલ, એટલે કે ભાઈ કોકના પૈસા કોક ખાતે લખાય, છગનના મગન ખાતે લખાઈ ગયા હોય. પછી જે મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ, તો કે આમ નોંધ કે પેટા નોંધ લખવામાં જ ભૂલ થઈ ગઈ હોય. પછી જે ભરપાઈ ચૂક ભૂલ, એક કરતા વધારે ભૂલ થઈ હોય અને ઉધાર જમા સરખું થઈ જતું હોય, તો એને ભરપાઈ ચૂક ભૂલ કહેવાય. આ કેના પ્રકારો હતા? તો કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલના હતા. હવે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ, કાચા સરવૈયાને અસર કરતી ભૂલના 4 પ્રકાર છે. કેટલા છે? 4. પેલું છે ખતવણી અંગેની ભૂલ, ખાતાની બાકી અંગેની ભૂલ, પેટા નોંધના સરવાળાની ભૂલ, કાચું સરવૈયું તૈયાર કરતી વખતે થયેલ ભૂલ. પેલું શું? ખતવણી અંગેની ભૂલ. ખતવણી કરતા હોય એમાં ભૂલ થઈ જાય. માનો કે મારે
આમ એમ ₹5,000 દલાલીના મળ્યા તો આમનું શું થાય? રોકડ ખાતે ઉધાર તે દલાલી ખાતે જમા. તો હું દલાલી ખાતું બનાવું અત્યારે અહીંયા, આ ઉધાર આ જમા. હવે દલાલી ખાતું શું થયું? જમા. તો મારે જમા બાજુ એ રોકડ ખાતે લખવું પડે, આ કે નહીં? બરોબર. હવે માનો કે મારા કીતે ખતવણી ઉધાર બાજુ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. શું થઈ ગયું? ખોટું લખાઈ ગયું. અહીં ઉધાર બાજુ લખી નાખી તો એને કેવી કહેવાય? ખતવણી અંગેની ભૂલો કહેવાય. કેવી કહેવાય? ખતવણી અંગેની ભૂલ. પછી ખાતાની બાકી અંગેની ભૂલ. આપણે બાકી શોધતા યાદ છે ને ખાતાવહીમાં, ખતવણીમાં ચેપ્ટર નંબર 9, તો એમાં બાકી શોધીએ તો એમાં સરવાળામાં કઈ ભૂલ થઈ જાય તો એ ખાતાની બાકી અંગેની ભૂલો કહેવાય. પછી પેટા નોંધના સરવાળાની ભૂલ. પેટા નોંધના કેટલા પ્રકારો? કેટલા પ્રકાર છે પેટા નોંધના? 4 પ્રકારો છે. કેટલા છે પેટા નોંધના? 4. પેલો પ્રકાર શું કયો છે? તો કે રોકડ મેળ. બીજું માલ અંગેની પેટા નોંધો. ત્રીજું છે ઊંડી અંગેની પેટા નોંધો. અને ચોથું છે ખાસ આમનું. રોકડ મેળ રોકડના વ્યવહારો નોંધવા માટે આવે. માલ અંગેની પેટા નોંધના પાછા 4 પ્રકાર. કેટલા છે? 4. જેમ કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત. પછી ઊંડી. ઊંડી 2 પ્રકારની હોય, એક તો દેવી ઊંડી હોય ને એક તો લેણી ઊંડી. તો દેવી ઊંડી નોંધ ને લેણી ઊંડી નોંધ અને ખાસ આમનો પેટા નોંધના પ્રકાર છે. તો માનો કે ખરીદ નોંધનો સરવાળો વધારે ગણાઈ જાય અથવા તો ખરીદ પરત નોંધનો સરવાળો ઓછો ગણ્યો હોય, એવું વેચાણમાં થાય. વેચાણ પરતમાં થાય તો કે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, આના સરવાળા વધુ ગણાઈ જાય અથવા તો ઓછા ગણાઈ જાય તો કે એને કહેવાય પેટા નોંધના સરવાળાની ભૂલ. પછી જે કાચું સરવૈયું તૈયાર કરી વખતે થયેલ ભૂલ. કાચું સરવૈયું તૈયાર કરતી વખતે થયેલ ભૂલ એટલે તો કે ભાઈ હું કાચું સરવૈયું જે છે એ પત્રક બનાવતો હોય કાચા સરવૈયાનું, અને એમાં મારે કીતે ઉધાર બાજુ લખવાનું હતું, લખાઈ જાય જમા બાજુ, એને કાચા સરવૈયાને અસર કરતી ભૂલ કહેવાય. કાચા સરવૈયું તૈયાર કરતી વખતે થયેલ ભૂલ. સમજાણું? હિસાબી ભૂલના 2 પ્રકારો. કેટલા ભૂલ? 2. એક કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલના કેટલા પ્રકાર? 5. કેટલા? 5. પેલું છે વિસર્ચક ભૂલ. બીજું છે સિદ્ધાંતની ભૂલ. ત્રીજું છે ખોટા ખાતે લખવાની ભૂલ. ચોથું છે મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ. અને 5મું છે ભરપાઈ ચૂક ભૂલ. પછી છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ. એના 4 પ્રકારો. કેટલા પ્રકારો? 4. તો કે ખતવણી અંગેની ભૂલો, ખતવણી અંગેની ભૂલો છે. પછી ખાતાની બાકી અંગેની ભૂલો છે. પછી પેટા નોંધના સરવાળા કરતી વખતે થયેલ ભૂલો છે. અને છે કાચું સરવૈયું તૈયાર કરતી વખતે થયેલ ભૂલો. આ શેના પ્રકારો છે? તો હિસાબી ભૂલોના પ્રકાર છે. ખાસ યાદ રાખવું, વિસર્ચક ભૂલ, સિદ્ધાંતની ભૂલ અને ભરપાઈ ચૂક ભૂલ. આ ઘણીવાર વન લાઇનરમાં પણ પૂછાતું હોય. આ આની હતી બેઝિક માહિતી. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. બરોબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 4. બલરામની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. બરાબર છે. પેલા ભૂલ સુધારણાનો આપણે નિયમ શીખી લઈએ. ચેપ્ટર નંબર 8માં તો શીખાતા ખાસ આમ પાછળ. નિયમ શું છે ભૂલ સુધારણા? તો કે ખોટું હોય એ ઉલટાવો. ખોટા ઉધાર થઈ ગયા હોય તો એ જમા કરો. ઉલટાવો એટલે વિરુદ્ધ કરો. ખોટું ઉધાર થઈ ગયું તો એને જમા કરો. ખોટા જમા થઈ ગયા તો એને ઉધાર કરો. સાચું લખવાનું હોય એ લખી નાખો. આ એનો નિયમ છે, સિમ્પલ એક લીટીનો. આપણે કરીએ શરૂઆત. પેલો વ્યવહાર, ₹5,000 ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ. આપણે 5,000 નો માલ ખરીદ્યો પણ એની નોંધ કરવાની ભૂલાઈ ગઈ તો આને કેવી કહેવાય? વિસર્ચક ભૂલ કહેવાય. કેવી કહેવાય? વિસર્ચક ભૂલ. વિસર્ચક ભૂલ એટલે તો કે વિસરાઈ જવું, ભૂલાઈ જવું. આપણે ન ઘણી વાર કહેતા હોય કે વિસરાઈ ગયું એટલે કે ભૂલાઈ ગયું. તો એમાં સીધી નોંધ જ થશે જે આમ નોંધ કરીએ. પેલી આમ નોંધ શું થશે ભૂલ સુધારણાનો? તો કે ખરીદીમાં માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર 5,000 તે લેણદારો ખાતે જમા. બાબત જે શું થશે? બાબત જે લખવું હોય તો શું થાય? બાબત જે તો કે ₹5,000 નો માલ ખરીદી તેની નોંધ કરવાની રહી ગઈ તેની ભૂલ સુધારણા. બસ બાબત છે. બીજો વ્યવહાર, યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ ₹2,000 પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. આને કેવી ભૂલ કહેવાય? સિદ્ધાંતની ભૂલ કહેવાય. આપણે યંત્ર ખરીદીએ તો એને ગોઠવવાનો ખર્ચ આપણે કેના ખાતે ઉધાર થાય? કેના ખાતે થાય? યંત્ર ખાતે. એની જગ્યાએ આપણે કેના ખાતે ઉધાર કરી નાખો? પરચુરણ ખર્ચ ખાતે. તો ખોટું હોય એ ઉલટા હોય. આપણે આવી રીતના આમ નોંધ કરી. જો
ન સમજાય તો આમ લખી લેવાની ખોટી સાચી આમ નોંધ અને ભૂલ સુધારણા. ના ખબર પડે તો આવી રીતના દેશી રીત કરી લેવાની, એમાં કઈ વાંધો નથી. ખોટી આમ નોંધ શું કરી આપણે? પરચુરણ ખર્ચ ખાતે ખોટા ઉધાર થઈ ગયા. જો આવી રીતના થઈ ગયું પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો સાચી આમનું શું થાય? તો કે યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે જો રોકડ ખાતે જમા થવું જોઈતું હતું, જે થયું એ સાચું છે, એમાં વાંધો નહીં. હવે ખોટું શું થઈ ગયું? તો કે પરચુરણ ખર્ચ ખાતે ખોટા ઉધાર થઈ ગયા, તો એને શું કરશું? જમા કરશું. સાચું શું કે કરવાનું હતું? તો કે યંત્ર ખાતે ઉધાર કરવાનું નથી. કરીએ તો ભૂલ સુધારણાનું શું થાય? તો કે યંત્ર ખાતે ઉધાર, તે પરચુરણ ખર્ચ ખાતે જમા. આ ભૂલ સુધારણા નોંધ. સિમ્પલ હે. પરચુરણ ખર્ચ ખાતે ખોટા ઉધાર થઈ ગયા, એને જમા કરી નાખો. સાચું કરવાનું હતું એ કરી નાખ્યા. સાચા કોના ખાતે ઉધાર કરવાના હતા? યંત્ર ખાતે. તો યંત્ર ખાતે ઉધાર કરી નાખ્યા. તો બીજી આમનું શું થશે? યંત્ર ખાતે ઉધાર 2000, તે પરચુરણ ખર્ચ ખાતે જમા 2000. આને કેવી કહેવાય? સિદ્ધાંતની ભૂલ કહેવાય. કેવી કહેવાય? સિદ્ધાંતની ભૂલ કહેવાય. બાબત જે શું થશે? તો કે ભાઈ યંત્ર ગોઠવણી ખર્ચના ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધાર્યા, તેની ભૂલ સુધારણા. સમજાણું? કેના હતા? યંત્ર ગોઠવણી ખર્ચના હતા. એ ક્યાં આપણે ઉધાર કરીને કર્યા? પરચુરણ ખર્ચ ખાતા. તેની ભૂલ સુધારણા કરી તેના. ત્રીજો વ્યવહાર, દેવાંશી ચૂકવેલ ₹2400 ભૂલથી કરણ ખાતે નોંધ્યા. ખોટા ખાતે લખવાની ભૂલ છે. દેવાંશીને ચૂકવેલા હતા, તો દેવાંશી લેનાર એટલે દેવાંશી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આવી રીતના નોંધાય. એની જગ્યાએ આપણે ભૂલથી શું કરી નાખ્યું? કરણ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આપણે લખીએ ખોટી અમને શું કરી? કરણ ખાતે નોંધાય. તો કરણ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. સાચી આમનોંધ શું થશે? તો સાચી આમનોંધ શું થાય? તો કે દેવાંશી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો જો સાચી આમનોંધ જોવાની, રોકડ ખાતે જમા થવું જોઈએ તો એ જમા થયું, તો એમાં કઈ કરવાનું નહીં, એ તો સાચું જ છે. હવે ખોટું શું થઈ ગયું? તો કે કરણ ખાતે ખોટા ઉધાર થઈ ગયા. કેના ખાતે ઉધાર થવા જોઈતા હતા? દેવાંશી ખાતે. તો સાચું કરી નાખીએ, દેવાંશી ખાતે ઉધાર થવા જોઈતા તે કરી નાખીએ. દેવાંશી ખાતે ઉધાર, કરણ ખાતે ખોટા ઉધાર થઈ ગયા, તો એને ઉલટાવીએ એટલે જમા કરીએ, તે કરણ ખાતે. તો ભૂલ સુધારણાનું શું થશે? દેવાંશી ખાતે ઉધાર, તે કરણ ખાતે જમા. સમજાવું? સિમ્પલ કહી શકીએ જો વ્યવહાર પરથી. દેવાંશીને ચૂકવેલા તો દેવાંશી ખાતે ઉધાર થવા જોઈતા, એની જગ્યાએ કેના ખાતે કરી નાખ્યા? કરણ ખાતે. કરણ ખાતે ખોટા ઉધાર થયા, તો એને ઉલટાવીએ એટલે જમા કરીએ. અને સાચા કોના ખાતે કરવાના? તો ઉધાર દેવાંશી ખાતે. તો કરીએ. આમનું શું થશે? દેવાંશી ખાતે ઉધાર, ₹2400, તે કરણ ખાતે જમા 2400. બાબત જે શું થાય? તો કે દેવાંશીને ચૂકવેલ ₹2400 ની નોંધ ભૂલથી કરણ ખાતે કરી હતી, તેની ભૂલ સુધારણા. ચોથો વ્યવહાર, ₹5000 નો માલ નૈનાને વેચેલ, જે ભૂલથી ખરીદ નોંધમાં નહીં નોંધ્યો. હવે મેં નૈનાને માલ વેચ્યો, બરાબર? તો મારે એની નોંધ ક્યાં કરવી જોઈએ? વેચાણ નોંધ. એના કરતા મારે કીધે ભૂલથી શું થઈ ગયું? ખરીદ નોંધમાં નોંધ થઈ. હવે જો આની આપણે આમ નોંધ લખીએ, સાચી આમ નોંધ શું થવી જોઈએ? આપણે માલ વેચો તો નૈના લેનાર હે, તો નૈના ખાતે ઉધાર થવું જોઈએ. તો નૈના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ₹5000. આવી આમ નોંધ થવી જોઈએ. ખોટી આમ નોંધ શું કરી? તો કે આપણે ખરીદી કરી એવું માની લીધું, તો ખરીદ ખાતે ઉધાર કર્યા, નૈના આપનાર એમ માનીને નૈના ખાતે જમા કર્યા.
ખરીદીમાં માલ આવે તો ઉધાર, તો ખરીદ ખાતે ઉધાર તે નહીંના ખાતે જમા, એવી નોંધ કરવાની ભૂલ થઈ કરવાની હતી. કેમ નહીંના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, એવી રીતના નોંધ કરવાની હતી. બરાબર છે. તો હવે જો અહીંયા ખોટું હોય એ ઉલટાવીએ અને સાચું લખવાનું એ લખીએ. હવે જો અહીંયા તો આખી આમ નોંધ જ ખોટી થઈ ગઈ છે. ખરીદ ખાતે ખોટા ઉધાર થયા, તેને જમા કરીએ. તે ખરીદ ખાતે 5000 આ ખોટા ઉધાર થઈ ગયા હતા, જમા કરી દીધા. નહીંના ખાતે ખોટા જમા થઈ ગયા, તો એને પણ શું કરીએ? ઉધાર. તો નહીંના ખાતે ઉધાર 5000. હજી વેચાણ, હવે સાચું જે કરવાનું તે કરીએ. આ ખોટું થઈ ગયું એ બધું ઉલટાયું, સાચું લખવાનું હતું એ લખીએ. તો સાચું શું લખવાનું હતું? તો કે નહીંના ખાતે ઉધાર કરવાના હતા. કરીએ નહીંના ખાતે ઉધાર. નહીંના ખાતે ઉધાર 5000. તો નહીંના ખાતે કુલ ઉધાર આપણે કેટલા કરવા પડે? 10000. તે વેચાણ ખાતે જમા 5000. તો ભૂલ સુધારણા શું થાય? નહીંના ખાતે ઉધાર 10000, તે ખરીદ ખાતે જમા 5000, તે વેચાણ ખાતે જમા 5000. જો આ ખોટા લખાઈ ગયા છે, એને ઉલટાવીએ એટલે આ નહીંના નીકળી જશે. એક જે 5000 છે એ નીકળી જશે ઉધાર કર્યા એટલે. અહીં ખોટા જમા થઈ ગયા. હવે એને ઉલટાવ્યો, ઉધાર કરી નાખ્યા, તો એનું ખાતું 5,000 નું સરભર થઈ ગયું. અલ્ટિમેટલી કેટલાની ઇફેક્ટ આપવાની હતી? 5000 ની. એટલાની ઇફેક્ટ આવે જો આપણે નહીંનાનું ખાતું બનાવીએ. આ ઉધાર, આ જમા. જો પેલા આપણે ખોટી ની ખતમણી કરીએ તો શું થઈ ગયું? નહીંના ખાતે જમા થઈ ગયા. તો નહીંનાના ખાતાની જમા બાજુ મેં ખરીદ ખાતે લખ્યા 5000. હવે સાચી કરવું, સાચી શું કરવાની હતી? તો કે નહીંના ખાતે ઉધાર કરવાનું. તો નહીંનાના ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે. હવે જો અહીંયા ખાતું તો સરભર થઈ જાય. જો હું ઉધાર બાજુ, મારા તો ખોટા લખાઈ ગયા હે ને, જમા બાજુ ખોટા હે, આને કાઢવા હે. તો આને કાઢવું હોય તો મારે અહીંયા હજી શું કરવું પડે? 5000 લખું તો મને આની 5000 ની ઇફેક્ટ આવે. ઇફેક્ટ એટલે કે અસર આવે, બાકી ના આવે. તો મારે અહીંયા શું કરવું પડે? નહીંના ખાતે જે ખોટા જમા થઈ ગયા ને એને ઉલટાવવું. તો શું કર્યું? નહીંના ખાતે ઉધાર કર્યા. અહીંયા પાછું લખવું પડે. શું લખીશ? તો કે ખોટી રકમથી ખતેર. બરાબર. અહીંયા હું હજી 5000 લખી નાખીશ તો આ 5,000 નીકળી જશે. અલ્ટિમેટલી ઇફેક્ટ કેટલાની આવશે? 5000 ની. તો નહીંના ખાતે કુલ કેટલા મારે ઉધાર કરવા પડે? 10000. સમજાણું? તો આ 5000 નીકળે જે જમા થઈ ગયા હે, ભૂલથી ખોટા જમા થઈ ગયા એ કાઢવા માટે અહીંયા મારે ઉધાર બાજુ 5000 એક્સ્ટ્રા લખવા પડે. તો મારે 5000 ની અલ્ટિમેટલી ઇફેક્ટ આવે. તો ભૂલ સુધારણાનું શું થશે? નહીંના ખાતે ઉધાર 10000, તે ખરીદ ખાતે જમા 5000, તે વેચાણ ખાતે જમા 5000. નહીંના ખાતે ઉધાર કાઉન્સમાં લખાય 5000 પ્લસ 5000 એટલે ખબર પડે, બાકી યાદ નહીં આવે. તે ખરીદ ખાતે 5000, તે વેચાણ ખાતે જમા 5000. બાબત જે શું થશે? તો કે ઉધાર વેચેલ માલની નોંધ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ તેની ભૂલ સુધારણા. એના પછીનો વ્યવહાર, પાંચમો વ્યવહાર. રેખાએ સ્વીકારેલી આપણી 1900 ની લેણી ઊંડી ચોપડામાં નોંધ 1000 થી. રેખાએ સ્વીકારેલી આપણી લેણી ઊંડી, રેખા સ્વીકારનાર છે તો આપણા માટે કેવી ઊંડી? આપણે લખનાર છે તો લખનાર માટે હંમેશા ઊંડી લેણી ઊંડી. જો ઊંડીના બે પ્રકાર, દેવી ઊંડી અને લેણી ઊંડી. ઊંડી લખનાર માટે હંમેશા લેણી ઊંડી હોય અને ઊંડી સ્વીકારનાર માટે દેવી ઊંડી. તો એ સ્વીકારનાર કોણ છે? રેખા. અને લખનાર કોણ હોય? તો આપણે તો આપણા માટે લેણી ઊંડી કહેવાય. હવે લેણી ઊંડી ધંધામાં આવે તો શું નોંધાય? લેણી ઊંડી ખાતે ઉધાર, તે રેખા ખાતે જમા. હવે અહીંયા 1900 રૂપિયાથી નોંધ કરવાની હતી. કેટલાથી કરવાની હતી? પણ ભૂલથી 1000 થી જ નોંધ કરી. તો હજી 900 ની કરવાની બાકી છે, કરી નાખીએ તો આમ નોંધ તો એ જ થશે. ખાલી રકમ 900 રૂપિયા આવશે. તો લેણી ઊંડી ખાતે ઉધાર
કેટલા આવશે? 1900 રૂપિયાની આપણે લખી હતી, એમાંથી ચોપડે નોંધ 1000 ની જ થઈ છે, 900 ની બાકી છે, તો એ 900 ની જ કરાય, બાકીની કરાય નહીં. બાકીના 1000 રૂપિયાની તો ઓલરેડી થઈ ગઈ છે. તે રેખા ખાતે જમા, કેમ કે રેખા આપનાર હે તો આપનાર ખાતે જમા. બાબત જે શું થશે? તો કે લેણી ઊંડીની નોંધ રૂપિયા 1900 ને બદલે 1000 થી થયેલી, તેની ભૂલ સુધારણા. પછી છે છઠ્ઠો વ્યવહાર, બેંક વ્યાજના રૂપિયા 150 પાસબુકમાં જમા કરેલા, જે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલા. હવે જો આ વ્યવહાર સમજ, શું કીધું? તો કે રોકડ મેળમાં આપને બેંકે આપણું બચત ખાતું હોય ને, આપણું સેવિંગ એકાઉન્ટ, એનું વ્યાજ મળ્યું આપને, એનું વ્યાજ મળે તો આપને પૈસા મળ્યા, તો કઈ બાજુ નોંધાય? રોકડ મેળની ઉધાર બાજુ નોંધાય. આ રોકડ મેળ હું દોરું અહીંયા, બરાબર? આ રોકડ મેળ, આ ઉધાર બાજુ, એટલે કે આ આય, આ વ્યય. તો મારે નોંધ કઈ બાજુ કરવાની? આ હતી. આમ નોંધ શું થાય ખબર છે? તો કે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. આવી રીતના નોંધ થાય. બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. તો અમારે બેંકમાં પૈસા આવ્યા એટલે રોકડ મેળની ઉધાર બાજુ એ નોંધ થાય બેંક વ્યાજ ખાતે. એવી રીતના. અને પૈસા 150. હવે મેં કઈ બાજુ લખી નાખ્યા? આ બાજુ. આ સાચું હતું, આવી રીતના કરવાનું હતું, પણ ભૂલથી ખોટું શું થયું? તો કે મેં રોકડ મેળની જમા બાજુ લખી નાખ્યા બેંક વ્યાજ ખાતે 150. હવે બેંક વ્યાજ ખાતે લખ્યા હોય એ મારે 150, 150 કાઢવા માટે મારે શું કરવું પડે? હજી અહીં ઉધાર બાજુ લખવા પડે કે ન લખવા પડે? તો મારી ભૂલ સુધરે. સમજાણું? તો કેટલા રૂપિયા થશે? અહીં હું હજી 150 લખું તો 300 રૂપિયા. તો આખી આમ નોંધ શું થશે? જોઈએ આમ નોંધ ઉપરથી નહીં આપણે કરી શકીએ. જો ખોટી આમ નોંધ શું થઈ ગઈ? બેંક વ્યાજ ખાતે ઉધાર 150 તે બેંક ખાતે જમા 150. આવું આપણાથી થઈ ગયું. સાચી શું કરવાની હતી? તો કે બેંક ખાતે ઉધાર 150 તે બેંક વ્યાજ ખાતે જમા. આવી નોંધ કરવાની હતી. હવે આપણો નિયમ શું છે? ખોટું હોય એ ઉલટાવાનું, સાચું લખવાનું હતું. હવે જો અહીં આખી બે વિરોધ જ આમ નોંધ થઈ છે, તો આખી ઉલટી જશે. તો પેલા શું નોંધ કરીએ? આખી ઉલટાવીએ. બેંક વ્યાજ ખાતે ખોટા ઉધાર થઈ ગયા, તો જમા કરીએ તે બેંક વ્યાજ ખાતે. કેટલા આવશે? 150. બેંક ખાતે ખોટા જમા થઈ ગયા, ઉલટાવ્યા, તો બેંક ખાતે ઉધાર 150. હવે સાચું કરવાનું હતું, કરીએ. સાચું શું કરવાનું? તો કે બેંક ખાતે ઉધાર કરવાના હતા. કેટલા? 150. તો બેંક ખાતે ઉધાર 150. તો બેંક ખાતે કુલ કેટલા આપણે ઉધાર કરવા પડે? 300 રૂપિયા. હવે બેંક વ્યાજ ખાતે જમા કરવાના. સાચું કરવાનું હતું એ કરી જ નાખીએ. તો એ બેંક વ્યાજ ખાતે કેટલા આવશે? 150. તો બેંક વ્યાજ ખાતે પણ કેટલા જમા થાય? 300 રૂપિયા. જો બેંકે આપણા વ્યાજ આપ્યું છે, તો બેંક વ્યાજ આપે તો આપણી બેંક વ્યાજ આપણી ઉપજ કહેવાય. તો ઉપજ કે લાભ ખાતે શું થાય? જમા થાય. અને બેંકમાં પૈસા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર, તો બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. એવું થવું જોઈએ. એની જગ્યાએ આપણે ઉલટું સમજી લીધું કે આપણે વ્યાજ ચૂક્યું છે, તો બેંક વ્યાજ ખાતે ઉધાર કરી નાખ્યું અને બેંક ખાતે જમા કરી નાખ્યું. ખોટું એ ઉલટાવો અને સાચું કરવાનું હતું એ કરીએ. હવે જો આખી આની અસર કાઢવી છે આપણે, તો એને મારે શું કરવું પડે? જે ઉધાર થયું એને જમા કરવું પડે, જે જમા થયું એને ઉધાર કરવું, તો મને સાચી ઇફેક્ટ મળે. સમજાણું? તો ભૂલ સુધારણાનો શું થશે? બેંક ખાતે ઉધાર 150 + 150
એક સાચા છે અને એક ખોટા લખાઈ ગયા હતા એના ઉધાર 300 તે બેંક વ્યાજ ખાતે જમા 300 બાબત જે શું થઈ તો બેંકે આપેલ વ્યાજના ભૂલથી બેંક ચૂકવેલ બેંક વ્યાજ તરીકે નોંધ કરેલ તેના અથવા તો રોકડ મેળની વ્યય બાજુ નોંધ કરેલી તેની ભૂલ સુધારણા કરી તેના અમિતાને વેચેલ ₹1200 ની માલની નોંધ ખરીદ નોંધમાં 200 થી કરો. હવે અમિતાને વેચો તો આપણે માલ કેટલાનો માલ વેચો તો જો થોડુંક ટફ છે સમજાઈ જશે પ્રેક્ટિસ કરશું એટલે આવડી જશે કઈ ખોટી ઉપાધિ કરવા જેવું છે જો અમિતાને વેચો તો કેટલાનો માલ વેચો 1200 નો તો સાચી એમ નોંધ કરીએ તો સાચી એમ નોંધ શું થાય અમિતા ખાતે ઉધાર 1200 તે વેચાણ ખાતે જમા 1200 આવી રીતના નોંધ કરવાની હતી એની જગ્યાએ મેં કેવી રીતના કરી તો કે ખરીદ નોંધમાં 200 થી કરી નહીં તો મેં એવી રીતના કરી ખરીદ ખાતે ઉધાર 200 તે અમિતા ખાતે જમા 200 ખરીદ ખાતે ઉધાર 200 તે અમિતા ખાતે જમા 200 એવી મેં વેચો હે માલ છતાંય ભૂલથી એવી રીતના નો થઈ ગઈ માલ ખરીદ્યો હોય એવી તો ખરીદીમાં માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર તે અમિતા આપનાર એટલે અમિતા ખાતે જમા આવી ભૂલથી નોંધ કરી નહીં તો આપણે એની ભૂલ સુધારણા નોંધ કરીએ તો ભૂલ સુધારણા નોંધ શું થાય ખોટું એ ઉલટાવું સાચું કરવાનું કરો હવે અમિતા ખાતે ખરીદ ખાતે ખોટા ઉધાર થઈ ગયા તેને જમા કરીએ તે ખરીદ ખાતે 200 અમિતા ખાતે ખોટા જમા થઈ ગયા તો એને ઉલટાવીએ અમિતા ખાતે ઉધાર 200 રૂપિયા ઉધાર કરવાના જમા થઈ ગયા થાય એને ઉલટાવ્યા એટલે ઉધાર કર્યા હવે સાચું શું કરવાનું અમિતા ખાતે ઉધાર કરવાના હતા કરીએ અમિતા ખાતે ઉધાર કેટલા કરવાના હતા 1200 તો કુલ અમિતા ખાતે ઉધાર કેટલા કરવા પડે મારે 1400 રૂપિયા કુલ ઉધાર કરવા પડે અને સાચું બીજું શું કરવાનું વેચાણ ખાતે જમા કરવાના હતા કરી નાખું તે વેચાણ ખાતે જમા ખોટું હોય એ ઉલટાવો સાચું લખવાનું લખીએ આ સાચી નોંધ આખી લખવાની હતી ખોટું અમિતા ખાતે જમા થઈ ગયા ઉલટાવીએ તો 200 જે અમારામાં પ્લસ કરવા પડે ખરીદ ખાતે ખોટા જમા થઈ ગયા 200 ઉધાર થઈ ગયા તો એને જમા કરવા ખોટું હોય એ ઉલટાવાનું અને સાચું લખવાનું એ લખવાનું તો આના ઉપરથી ભૂલ સુધારણા નોંધ આપણે શું થશે અમિતા ખાતે ઉધાર 1400 રૂપિયા તે ખરીદ ખાતે જમા 200 એ વેચાણ ખાતે જમા 1200 બાબત જે શું થાય તો કે અમિતાને વેચેલ માલની નોંધ ભૂલથી ખરીદ નોંધમાં થયેલ તેની ભૂલ સુધારણા બરાબર 7મી ઓવરહેડ દાખલા નંબર 4 આપણો અહીંયા પૂરો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 5 જોશું થેન્ક યુ સો મચ એવરીવન આઈ હોપ કે સમજાણું હશે બધાને થેન્ક યુ સો મચ એવરીવન